એનું ઘર? હા આ તો પેલા કેટરિંગ વાળા દીવાનનું ઘર છે ને? હા ચાલ અંદર જઈએ. હા. અરે ચાલ ચાલ ચાલ. હા. જરા જલ્દી કરને, એ લોકો આવતા જ હશે. હા ભલે. સરખી રીતે તળજે. હા. ભજીયા તળાતા હોય એવી સુગંધ આવી રહી છે. કેટરિંગ વાળાનું ઘર છે, જલસા પડી જશે. ચાલ પાછા જઈએ. ચાલ ચાલ. ઉભો રહી અહીંયા. બી કોણ? આહા 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 ચંદન જેવું જોવન મહકે, ચાંદો પણ જેની પાસે પાણી ભરે. તારા પ્રેમમાં તલ્લીન થવાને પાગલ પ્રેમી તારો આવ્યો છે. પાગલ પ્રેમી તારો આવ્યો છે. પાગલ પ્રેમી તારો આવ્યો છે. શાલિની હું મારી દીકરીનો હાથ એક મજદૂરના હાથમાં નહીં આપું. હવે આપણે નીકળીએ. જો આંટી તમે જબરજસ્તી આના લગ્ન બીજે નક્કી કરશો તો હું આને ભગાડીને લઈ જઈશ. છતાં પણ જો બીજે લગ્ન કરશે તો પણ મારો પ્રેમ એટલો જ રહેશે. આહા, અમારી પરમિશન વગર તમારી સાથે આવી જશે કે? હું બોલાવીશ તો આવી જશે. શું તું જઈશ કે? હું તો જઈશ. તમે જરા અહીં આવો. ઓહો, અંદર આવો ને. શું છે? જુઓ, મારા ભાઈને ત્યાંથી શક પણ આવ્યું છે અને છોકરો ગલ્ફમાં સારી નોકરી કરે છે. એ લોકો આવતા જ હશે. એ આવ્યો તો ઉંદર મારવાની દવા ખવડાવી દઈશ. સાંભળો, જો આ શું કહી રહી છે. સાંભળ, જો તે આ છોકરા સાથે લગ્ન કર્યા ને તો હું આત્મહત્યા કરીને મરી જઈશ. તું મરી ગઈ ને તો પણ હું સોમન સાથે જ લગ્ન કરીશ. તો શું તે નક્કી કરી લીધું? 1000 વખત. હા મોટા ભાઈ, તમારે હમણાં જ એક કામ કરવાનું છે. પેલા ગલ્ફવાળા છોકરાને ના પાડી દો તમે. હા કહી દો અમારા તરફથી ના છે. તમારી જે મરજી હોય એ જ કરો. છોકરાએ કોઈ માંગણી કરી છે કે? ના મોટા ભાઈ, એવી તો ખાસ કોઈ માંગણી નથી કરી, પણ એ કહે છે કે એને સગાઈનું ફંક્શન નથી લો, કરવું. એવું જ હોય તો એને કહી દો કે અમને આ સગાઈમાં કોઈ રસ નથી. મારો ઓહો, ભાઈ બિલકુલ સાચું કહી રહ્યો છે. હા, બસ કરો. હવે તમે બંને શાંત બેસો. તમે બંને ઝઘડો નહીં કરો. અત્યારે મારી દીકરીના લગ્ન જરૂરી છે. હા, તો પછી આ મહિનાના છેલ્લા રવિવારે ગોઠવી કાઢો. પણ ભાઈ, એ લોકો અષાઢ મહિનાની 1 તારીખે લગ્ન કરવા માંગે છે. અષાઢમાં? આ લગ્ન નહીં થઈ શકે ને ભાઈ. હા, પણ વાંધો શું છે? નથી એ દારૂ પીતો, સિગરેટ પીતો કે બીજી કોઈ ખરાબ આદત નથી. બસ ખરાબ આદત એટલી જ છે કે આપણા જેવા પીવાવાળાને સલાહ આપે છે. ઓહ, આ તો લોચો કહેવાય. હવે આપણને પણ દારૂ નહીં પીવા દે. એ તો છે જ. હા, તો પછી એમની ઈચ્છા ગમે ત્યારે લગ્ન કરાવી દો ભાઈ. હા ભાઈ, તમને ખબર છે એના બધા જ મિત્રો મજદૂર છે. એ તો એની સરકારી નોકરી છે એટલે અમે લગ્ન માટે માની ગયા. અરે એટલો ખરાબ નથી, સ્માર્ટ છે. સાચું કહ્યું ને બેટા? હા. અષાઢની 1 તારીખ રવિવાર છે શું? ના મામી, શુક્રવાર છે. ઓહ, અષાઢની 1 તારીખે જ લગ્ન કરાવવા છે? 3 તારીખે નહીં ચાલે? એને હું પૂછી જોઈશ, પણ મને નથી લાગતું એ માને. મારે મારા સગાવાળાઓને કેમ સમજાવવાના? હા, કઈ પણ બાનું કાઢી દઈશું કેમ? હા,
અરે પુન્નપ્પા તે સોમન વિશે કાંઈ સાંભળ્યું? ના શું એટલે કાંઈ નથી સાંભળ્યું? કેમ શું થઈ ગયું એને? જે મને ઓળખે છે એ લોકો જરા ધ્યાનથી વાંચો. અષાઢ મહિનાની 1 તારીખે શુક્રવારે ગામડાના માતાજીના મંદિરમાં હું લગ્ન કરવાનો છું. આમ તો લગ્નનું કોઈ ખાસ મુહૂર્ત નથી, પણ ભોજન પહેલા વિધિ થઈ જશે. એટલે તમને બધાને લગ્નમાં આવવાનું આમંત્રણ છે. તમે બધા લગ્નમાં જરૂર આવજો. તમારો લિખિતમ સૌનો વાલો સોમન મારોટી પરમબિલ. આ ગાંડો હવે લગ્ન કરી રહ્યો છે? હા, એના છૂટા છેડા પણ જલ્દી જ થશે. લો હવે ચાંદલાના પૈસા ગયા ખિસ્સામાં. સાચી વાત.